યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. ડોશી કે બાણો થઈ રહ્યો છે, ગેસનો બાટલો થઈ રહ્યો છે કે થોડી ગેસનો બાટલો લેવા મેકલો. એને શોથી ખબર હોય કેટલા મને કણ થાય છે. ઓ બાટલા હાલ પાછા બંધ થઈ ગયા છે. આ પાછા ઉપર 12 રૂપિયા વધારાને લાવવો પડે છે. અને હોય તો જીવે દર થઈ ગયો છે ખરા. તડકાની ગરમી આવી પડે છે. પાછો કે ગેસ નહીં હોય તો રોજ નહીં આવવાની ડોશીઓ પાછી પહેલાં તેવી સોણો વેણી જીતવા હળગાઈને રોજી ખવડાવીને બધા ગેસ વગર તો પછી ખાવા નહીં આવતી. પછી સોયલો છે થોડો વિહામાં મારું ઓપરેશન કઈ પડી ઘેર જાતે જાતે દમ નીકળી જાય મારો પાછો. જિંદગી ઘણી પ્રિય થઈ જાય પાછી. હું આ બાટલામાં જિંદગીમાં તો પૂરી થઈ જવાની. પછી ગાડીઓ બંધ છે. 12 રૂપિયા વધારે લીધું પાછા. એટલામાં તો કોઈ સહે ન કરે હે ઘણી લાજી છે. ના ના મારું બેટું એટલે ગેસના બાટલાનો ભાવ છે એટલે પહોંચી ગયો. આ ડોસી એમ કે લે એટલે ભરાવો એટલે તોય ભરવાનો લે 12 રૂપિયા ઉપર વધારો ના કોઈ કરવાનું એવું. પણ હવે તો કોરોનો આવે એટલે ઈ કડીએ ઉભા રે લાઈનમાં. હાલ તો હવે દવાઓ કેટલી લે એટલે આ ગેસના ભાવે વધી ગયા. હવે તો શું કરવાનું હવે તો ડોસીઓનું. હવે એવું લાગે હવે હેડવું પડશે પાછું. થાક તો ખાઈ રહ્યા છીએ અને તરસે મરી જાવ. આમ પાણી ભરી નહીં તો ઊંઘી જાય તો બાટલો ચકચારી જાય. જલ્દી ઘેર જવું પડશે પાછું. મારું બાટલો ઉપર તો નહીં. ઓ પેલો જીતો કસાને ઉપરાય તો પાછો. અલે જોલો હમણાં આવજે. આ ટેકો તો કરે યાર. કેટલા વકાલે લાવે યાર બાટલો પેલો ચોઈ ભરાયો લે બાટલો. અલે આ તો તને ખબર ના પડે. 2 નંબર એમાં ભરાવે તારે હાલ શું મળે છે પાછી તંગી છે. હાલ તો ભાવ વધારે નહીં એક તો યાર ભાવ વધારે એટલે પેલા 900 રૂપિયા હાલ તો 250 રૂપિયા ઉપર વધારે તારે નેટ લાઈન હું ભરા છીન લાવ્યો છું. એવું કરી એક તો યાર પેલા કરસને ઉપરાય હું કીધું થોડો તડકો તો સોયલે બેહું બેઠો પણ હવે ઉપર તો નહીં ને. લેડ તો ઉપડાવ ટેકો કરું હેડ જલ્દી હેડ. પાછું હાલ તો આ મારે બાટલો ભરા જાવ. ગાડી વાળો આવ્યો. ગાડી વાળો તો આ પણ 100 નંબરને લેવા જવું પડે ને કે હાલ 2 નંબરમાં પાછા જાહેરમાં નથી હાલતા પાછા. એવું ઓહો એક તો યાર હું ખાલે બાટલો લાવ્યો નહીં ઘેરથી એક તો. એટલે તું ગેસ લેવા હેડ ઓહો તને ડોશી ઢચલી માર્યો ને. એટલે તો હંગરી લે હાલ તો ઘરમાં. મને પાછો કેવું કે ડોશી ખબર હવે તો ગેસ હાલશો તો કે ખાવા હાલશું નહીં તો નહીં મારે એમ કરીને હવારો કાઢ્યો તો ત્યાં જો કરિયાણું બધું લઈને આવ્યો તાણે એટલે ગોમમાં ડોશી આવી કીધું એટલે ગોમમાં જોઈ તો એક બાટલો ઉપાડતી ને વળતી લેતી આવજે. તું કે પેલે અહીંયા હું તો એટલો બધો ભાઈ ન્યા ઉપર નીકળ્યો આવું કે લે એક તો યાર. અને આ બીજું આપણો ડોશી જ પાછી આવી છે. આ બીજું કેવી હાથે નાથે બાણના ભાડા લઈને આવું. આ ઘણી વસ્તી એક તો ચરો આખો ખાલે કરી દીધો. આપણે ડોશી એક તો ઊભી નહીં થઈ ગઈ. રહી નહીં કેતો લે ઉપરાવજે. ઉપડાવ સરકારે પાછી તો માડો કરતા ઉપડાયો રે તો પાછું કરવા પડશે. લેજે તો આટલો વજન લઈને યાર હવે આ ઠેલી હું લાયો કરિયાણું છે યાર. મરચું ને બધું લઈને આવ્યા તારે શું કરું. બધું આખી થઈ ગયું તારે. આવા તો જુઓ જ નહીં યાર. સમય કેવો બદલાય છે નહીં પાછો. ચાલ તાણે જો પેલા આપણે નોટબંધી આવી એટલે બેંકની લાઈનમાં ઉભા રહ્યા. ઈ સાચું તાણે પછી કોરોના આવ્યો એટલે મેડિકલમાં દવાની લાઈનમાં ઉભા રહ્યા. અને હવે પાછો ગેસનો બાટલા થઈ રહ્યા છે એટલે હવે ઈરી લાઈનમાં આપણે તો લાઈન જ પૂરી નહીં થાય ને જલ્દી. અમત કાઢવાની એક તો તાણે લે હેર મને વજન લાગ્યો છે પાછો. હું હવે નીકળું છું. ગેસનો કસલો કરું કે કોક કરી ભરાવો તો પડી જશે. ના ના ભલ્યો લાયો ગેસનો બાટલો લાયો. કોક કરીને મારે લાવવું પડશે. જો કે ચો હરકતી જાય છે. કાળા બજારમાં લાયો કે ધોળા બજારમાં લાયો પણ મારે લાવવો પડશે. નકર ડોશીનો બોટો ખાધા મરી ગયો. આવી ગરમીનો ગેસનો બાટલો બોલો ખભો તો ખોવા આવી ગયો છે. હવે થોડો માથે લેવો પડશે પાછો. કોઈ થાય ને બોય ઉતારે તો મેળવી આવે પાછું. અને માથે જ લેવો પડશે. હવે પાછું આવી ગયું. હવે ડોશીને જાતા પહેલા જ ડોશીને કહેવું છું કે આયો રે ડોહો આયો રે ગેસનો બાટલો લાયો રે ગેસનો બાટલો લાયો રે. ડોશી તો પાછી રાજી થઈ જાય. પાછી એ જેવી જોઈને રાજી થાય
ગેસનો બાટલો સારું સારું ખાવાનું બનાવડાવું અને સારું સારું ખાવું. હવે આપણે શાંતિ થઈ જઈ પાછી. હવે ઉતરામાં વાળી છે ને ડોશી. તો થાય અહીં શિખર ચો નાહી દે પાછી. વાળ જતી રહી કે ચો થઈ શિખર. આ પાછું બધું બધા જો રે ગેસના બાટલાનું સત્યાનાશ થજો રે. જો ભાઈ આમ તો તારી જરૂર નથી પણ હવે જરૂર બહુ પડી છે તારે. એમ તને જેમ તેમ નોહી દેતા નમથી આમ નમથી નોહી દેતા પણ હવે એ જરૂર પડી કે મારે હંપાઈને તારે વગર ટોળું ભરી તો તારે લઈ જવું પડશે. ને તું ઘઉં આવે ખબર પડે ને ત્યાં રાતી ચોરી થાય તારા દિવસ ચોરી કરશે. ગેસના બાટલામાં ભાવે વધી જાય હાલ તો બંને થઈ ગયો ચોરી ચોરી લઈ જાય. હવે મારે તને હંભાઈ રાખવો પડશે. હા શું ભાઈ તો હેડ્યો આ ગેસનો બાટલો ભરા જવું. આ ગેસ તો કહે અલે બસ સ્ટેન્ડ જોવા જવું ને કાં આવ્યો કે નહીં આવ્યો તો યાર આ ડોશી એવો ચો જપા લે. ચાલ અલે હવે તો ખબર તો આ શું છે મારે તને ખબર તો હશે તાર ડોશી જ મોકલ્યો. હા આ તો એ બલ્લે જેડ્યો તાર ગેસનો બાટલો. પણ હાલ તો ચોય નહીં ગેસના બાટલા. ગેસનો બાટલો તો એક જણા કન જોયો હો, એક જણા કન જોયો. કાળિયા બજારમાં લાયો કે ધોળિયા બજારમાં લાયો હા. ખબર નહીં. હું કહેતો તો કે હું લાયો. હું એ લાયો છે બોલાવીએ એક જણો લાયો. નોન તો લે. તો ભલ્યો નહીં લે. આ મારો ભાઈબંધ બોલ્યો ઉવા કઈ લાયો. આ હાલ ભરાઈને આવ્યો. આપણો પેલા નહીં આપણા શેડો હા ઈ હોમો મળ્યો મને. આ એક ફોન કરશે ને હા. મારા તારે આવી પરુણો આ કીધું આ તો ટોલીઓ તાકડે છે ને ભાઈ તો ફાળી ગયો. મારા ભાઈબંધ કોઈ બોલે નહીં. કોમ કરજો આપણે હા. જે કોઈ બાટલો લઈ જાવ ઘેર આપણે. લે હેડ જે હેડ તાર. તું આગળ આવ્યો તાર. હા હું આવું આવું એ જલ્દી હેડ જે ખટકો કરતી. હા હાલ જ આવ્યો આયો આવ્યો હાલ જ. પાછું એક તો હેડ જ નહીં પાછું. હા આવી જો લ્યા. એક તો હેડ કે એક તો યાર તો આમ તો ભાઈ નંબર વાર તો થાય વાત પણ કરી હું શું ભાઈ. કહું હું? હા ભલે ઘેર જઈએ એટલે પણ ભલે બોલે નહીં કઈ લે. અલા ભાઈબંધ છે આપણો ઘર જેવો સંબંધ છે કેવું છે તાણે પણ એક તો યાર હું તારા હાથે આવ્યો તો પણ મારો લાભ થાય લે. આ મારા ઘેર પહોંચે તો રંધાઈ જઈને તું લઈ જાજે રો. તો અડધો જ ખાલી કરજે કહી દઉં પેલા. હારું હે હું કહું હા. હું અઠવાડિયે ફરતો હોય ગેસના બાટલા માટે પણ 2 નંબરમાં કે 3 નંબર 4 નંબર તો મળતો તો હીરે લાયો તો હી. એટલે હું કહેતો તો પેલો કાળું બજાર કે લે ધોળું બજાર કે કોક કહેતો તો ઈના મંદિર થી લાવ્યો એ. કાળું બજાર આવે 2 નંબરમાં ઈમો આવો તાણે. તો ઈ મોય લાવ્યો તાર. અને તારી છે કેવો કોન્ટેક્ટ કર્યા મારા આવા કોન્ટેક્ટ તો મને ના મળે એના મળે મેં વિચાર ગેસ તો ભરાતા હોય પણ કટિયાનું એ લેતા આવ્યો એ તો. કટિયાનું કે કરિયાણું એ કટિયાનું કહેવાય લે. કટિયાનું ના કરિયાણું. એ એરિયો લઈને આવ્યો એ હું કહું હા. કણેલા એના ઘેર કોઈ આયોજન બાયોજન નહીં કર. મને તો એવું જ લાગે. અલે પણ એની ડોસી જાવું હતું લે. એ તો જાવ હતી એ ખબર નહીં એક તો યાર એટલે કહેતો તો એ રહ્યો. કોઈ બીજી રીતે નહીં જાવું કે એ ખબર નહીં એક તો યાર મને. હે એવું છે ને એના ઘેર કોઈ કાબાનું છે આયોજન છે તો મારા ભાઈ તો એ થોડો હાલ દેવું ગયા તા ભાઈ પણ મોટા પાયે એક તો યાર આવ્યો છે ને તને ખબર હે? હા એ એમ કે હા. કે એક ગેસનો બાટલો ભરાયો ને કટિયાનું કેટલું ખબર હે? હા 2 થેલીઓ તો કટિયાનું હતું. એક થેલી બહાર હતી ને એક થેલી અંદર હતી. કટિયાનું મતે કરિયાણું કે કરિયાણું કરિયાણું થઈ ગયું કટિયાનું. ફાફડા ના હું કરિયાણું. જુજેવાળું ગેસનો બાટલો લાવ્યો તને શેર દાડે ખાવાનું સારું ભર્યું છે. આ ધરાઈને ખાધું જ છે પાછું 2 દાડે. આ પાછું રહ્યું ઓના વગર હાવ હુનું છે. હવે પાછું રહ્યું ને ધરાઈને ખાઈ લીધું છે. હવે સુખ શાંતિ અસર મજાનો આ ખેતરમાં જઈ અને ઓબાના સોયલે જઈને હુઈ જવું. આ છેલ્લા દાડે ખાવાનું સારું ખાધું છે. હવે પાછું ઓબાના સોયલે આજ ખાસા દાડે ઊંઘ જ આવશે પાછું. હવે અને ઘર તો હોર્યું ડોસી આવી જાય એટલી કરતો હું એટલી કર ખેતરમાં જઈ અને એ ઓબાના સોયલે ટાટા સોયલે હોજ ગધાડ હુઈ જવું પાછો. એ હોજના હુજી હુઈ રહેવું છે તો આજ મથી પેટ જ ભરાણું છે પાછું. વિચારું છું કે ખેતરમાં જઈને થોડી વાર આડા થઈએ. આ તો ડોસીએ તો બધા ઘઉં ભેગા કરીને મેળ દીધા છે. જુઓ કે ઓહો ખેતર ને બેસર બધું લાઈ ભૂએ કરી દીધું છે. કે મજૂરે આવ્યો કે નથી આવ્યો ખેતર બોલાવી દીધું છે.
ગવ્ય ભેગા કરીને નાખ્યા છે પાછા. ઓહો, મજૂરીઓ એક દેખાતો છે પાછું. ઉભો રહે મજૂર પહાને થોડી વાર રહીને જવું. પાછું એક બીડી પીતેલું. ઓહો, બીડી એ થઈ રહ્યું છે પાછું. બીડી એ દોડે મુખવારી આવી એટલે બીડી પીટી હાથ છોડી દીધો પાછો. હવે પૂછવું પડશે મજૂરને દીધો મજૂર આવ્યો છે કે નથી આવ્યો. મારો બેટો લેલઈ આવેલો લાગે છે. અલે લેલઈ, એ લેલઈ, અલ્યા હું કહું છું તું એકલો જ ડોસીને બીજો મજૂર ક્યાં નાહી ગયો પાછો? બીજો મજૂર હાલ આટલા ઘઉં ભેગા કરી હા ઘેર ખાવા જોઈને હાલ ઘડિયાળ રહીને મારે જ આવું જ છે. એવું છે તો પેલા રસ્તે તો નીકળી ગયો ખાવા એમ? હા એવું છે. તું ઘઉં ભેગા કરવા બીજો મજૂર નાહી ગયો ખાવા નાહી ગયો હા ખાઈને આવી જ છીએ. તો તારે કેટલી વાર છે હવે? મારા ઘડિયાળ રહીને તો જલ્દી જતો રહ્યો એટલે ખેતરમાં ચાલુ થઈ કર્યું જ છે પાછું. અને જેમ મજૂરી આવ્યા છો ઘઉં લેવા ઉપર આવ્યા છો પછી મજૂરી લેવાની છે. હોબળો હા મારે કોઈ જોતું નહીં. કોઈ નહીં જોતું તો રંગ લાગ્યો યાર. આવી થી હોય ને તો આપણે હમું પડી જાય. આવા ફેત્યા મજૂર પણ જોવું વાત જ તો છે. હોબળો હે ખાલી બાટલો જ જોવો હનો બાટલો? ગેસ નો. અલ્યા યાર તું આવું ના કે યાર બાટલાની વાત તું કરતો જ નહીં. હાલ દમ ને આલો કે એકદમ તો તને જો ખબર નથી ઓય કેટલા લોખંડિયા તણાતા આયા તારો ગેસનો બાટલો આવ્યો છે પાછો અને તું મને બાટલાની વાત કરીશ. હવે એકદમ તો માજ્યો. એક દાન માજ્યો એટલે તને ખબર નથી. હમણાં તને ખબર નહીં 3 દાડાથી ધરાઈને ખાધું નતું. ડોસી કે ગેસ લાવો ને કે વધીને હું ખવડાવું બાનો તો અમને ધૂણાનું જોર આવે છે. તે હમણાં ઉપાડીને લાવ્યો પાછો 2 નંબરમાં 12 રૂપિયા ખર્ચીને. તો મને એક લઈ આલો કે તો એક હું. મારવા તો પણ હં, તમે એક નવો લાવજો હં. ના રહ્યો મને આલ દો. લે લેજો વાતમાં કેવું છે તારે એવું હોય ને તો 2 દાડા આવી અને ખાઈ જાજે ધરાય પણ બાટલાની વાત નહીં કરવાની યાર. હું એ ખવડાવ ખાલી બાટલો તમે આલો. અરે યાર પણ બાટલો તો યાર હાલ શોય મળતો નથી. કેટલી લાઈન માં ઉભા રહ્યા ને તાને 12 રૂપિયા વળી વધારા લો. લાઈન માં ઉભા રહ્યો તાને તો બાટલો મળે છે અને તું એક લઈ જાય તો મારે બીજો લાવતા મહિનો નીકળી જાય. તો બળી તો સેટિંગ બેટિંગ થાય. બળી તો નું કોઈ ગાઘા પાછું કરીએ. પેલો લીલો લેબડો વાંઢી જાજે રો કીધું તાર એનો હુકવીને કરી નાખજે રો. એ લીલો લેબડો થી કોઈ થાય? લીલો અરે. લેબડો થી એવું થાય? હા એટલે પણ ઈ તો હુકો એટલે ફાડી નાખવાનો. એ હું કોઈ કઈ તારતો તો બાટલા પેલા યુદ્ધ પટી જાય ને કેટલી બાટલા એ ચાલુ થઈ જાય. પણ યાર તાર હાલ બાટલાનું તો કાઠું છે પાછું. માં તો બળો બાટલા નહીં આલો આગળ. નહીં બાટલાની વાત નહીં કરવાની બીજી બધી વાત કરી. તો મારા ઘઉં તમારે હો પડ્યા મારે મજૂરી એ નહીં કરવી. એટલે પણ પૈસા કહેતો તો રોકડા આલી દઉં. ના ચાલશે. ઘવે આલી દઉં ને. ના નહીં કરે હું જાઉં. અલે લે હોભર તો ખરી યાર. ના ચાલશે. અરે મારો બેટો આ એ નહીં જાય છે પાછો બાટલા કરતો. એ લે બોલે ને યાર. ચાલશે નહીં રહેવું. અરે પણ યાર હવે બોલે ના મજૂરી આલી દઉં તને રોકડી જતો રહ્યો. હો જો તને હવે શું કરવાનું? ગેસનો બાટલો એવી રીતે થોડી હાલ દેવ રે. અને ડોશીએ પછી મજૂરીની તો વાત નહીં કરતી ગેસના બાટલાની વાત કરે છે. હવે મૂંઘવાનો ગેસના બાટલાની બોલી થાય પાછી. હો જો દાવા દે જણાય મજૂરથી પાછો હોય છે. પછી ખેતરમાં આવ્યો મશીન એક તો ડોસીને બનાવી હતી બાટલા માટે એમાં પથારી ફેરવી પછી. એટલે આ ભલું થાય ચિયો એટલે લે લઈ ઓ આ કને ડોસીને મનાતા આયા. આ ભલવાજી નહીં વાહ એક બાટલા માટે મશીન ડોસીને ડબ્બામાં લાવ્યો તો હા તે બાટલો કો આલજો ને હું એ ઘઉં ઈવન ભેગા કરવાના હતા વાહ તે ભેગા કરાય નાખો. હા એ ખરા. તે ભલ્યા કે બાટલો તો ના મળે ને શું કે 2 ટન ખવડાવ કરા પણ બાટલો ના આલું. પણ લેલા હાલ મજૂરી ઘઉંની કેટલી ચાલતી છે ખબર? 300-400 રૂપિયા ચાલતી છે. હવે ગેસના બાટલાને તો 1000 રૂપિયા થઈ ગયા અને એમાંય 1000 નો સવાલ નહીં. પણ હું ભેગા ઘટાવત ના. એ ગઢાવ સાચી વાત છે ભલા મોણસ પણ હું કહું ખબર હે તમને? હા હવે હાલો જો ગેસના બાટલા બંધ થઈ જાય ખબર હે? હા સમાચાર જુઓ કે નહીં જોતા? હા પેલું યુદ્ધ ચાલુ હોય ને હાલ તો વાહ ને હું કહું તમારો બાટલો પડ્યો બાટલો નહીં એટલે તો હું આ ખાખેર ભરવા આવ્યો મૂરો પણ કરવા. મને થોડો આલો કે બળી તો નહીં. એટલે બળી તો છો અહીં માર પાન આટલો થોડો આલો. અહીં થોડો એ કે રોટલો ને ચટણી થાય એટલું ભાઈ. આ બળી તો પડ્યો ને હા કે તમે લઈ જો હાલ બરોબર. હા અને ખાખેર જોઈતી હોય ને તો હોદનાર આવજો. મળ્યો બળી તો મળ્યો મને તો સુકાજી હા તમારું સારું થાય મને બળી તો આલ્યો હું લેતા આવું પેલા એટલે ભલા મોણસ એમાં હોય તો એકબીજાને કોમ આવી. અરે તમે આવો હું જાઉં તાન. હો મળ્યો
હવે આજ તો ખુશી ખુશી રહી ગયો. મથી બધી મળ્યો જ છે એટલે આપણે તો ચોરી કરવા આયા હોય લે. પાછી લે પણ લે હેડ કર એટલે આ તારી આયા. એ તો ભાઈ એટલે બાટલો છે ને લઈને હેડ્યા હોય. આ ભોરે લોક લઈ ગયા તા પકડો. પણ એ તો આપણી પાછળથી એ તો ઘેર હતા જ ના. ભાઈબંધ તું છું આ બાટલો અમે ઊંઘવાડીને શું લઈને હેઠો છું તું આ ભાઈબંધ મને ખબર હતી તું બાટલો લાવ્યો તો હા. પણ સોમે કે આપણા ભરોજી બાટલો લાવ્યો હું તો મારા પહોંચ આવી ગયા તે ભાઈબંધ હું કેવું પડે કે બાટલો લઈ એટલે લેવા આવ્યો તો અરે, તને યાર શરમ આવે છે કે ના આવી ઊંઘવાડીનો બાટલો લઈને હેઠ્યો છે ચોરી કરવા નતા આયા હા તને પૂછ્યા વગર લઈ દે પણ તું તો દેખો જ ના ભાઈબંધ તો એ તો પૂછીને લઈ જવા પડે હવે હાલ હું જે સમયના કેટલા વકાલે બાટલો લાવ્યો છું એટલે તારણ તો આનું ઘર કોઈ અલગ અલગ લે. તાણે ભાઈ નહીં લે. અલ્યો વાતમાં સમય એવું નથી એ તો મારો ભય જ છે હક બે ટંગ આવીને ખાઈ જતો યાર પણ આવું કરે યાર આ કેટલા વકાલે લાવ્યો યાર એમના તમે હજી વન પૂછીને લઈ જો ને કે મને તો ચાલે પણ આ તો ઘેર હતા જ ના તો ચેડીથી દોડતા દોડતા આવતા. તું કઈ શું તું ખબર હે? હા. જો આ શું બહાર જતા રહ્યા છી કે એક જો પહાડ કોઈ કીધું યોન હાલ મારો પવન તો ભૂસે બેઠો તો ખબર લઈ જાય બહાર અને એમાં શું? અને રાતે નથી પેલું ભલાજી થયું ઓહો. રાતે પેલા ચોર બાટલો લઈને જતા હતા ખબર મને એવું લાગે અરે ને ભાઈબંધ છે પણ યાર અમે શું છે આગેવાન ખબર છે હા. હવે પકડો ના એટલે પરણોનું માલું કાઢવા માંડ્યા છે નહીં, હા, ઉભા પાછા. હા, તું કી આ તો નહીં ભાઈબંધ છે એટલે વાંચ આ સમય પવન આવ્યો કે નહીં આવ્યો હેડ જો ઘેર હેડો. લેડો હું શું કરવા આવું ઈ તો તા એક તો યાર મોનતા નહીં એક તો ભલાજી યાર. એક કામ કરો હા. આવો અને એ મહેમાન આવ્યો એક હા. બરોબર પરુણો આવી ગયો ઈ. આવા આય ના જો હવે લકડો પર કઈ અરે વધીને ખવડાવશે એટલે એવું હોય તો કલાક પૂરતો હાલો બાટલો પછી પાછો લાવજો રો લા ઠેલી બેલી લા કાઢેલું હેડ થેલી ની ગેસ ની આકડા અને તાર ના ને અલે યાર ઠેલી થોડો આલું નહીં તાલે ના થેલીમાં તો ના નીકળે ગેસ આતો એક તો યાર કેમ? થેલીમાં ગેસ નાને એકલે લે એક તો યાર. એવું હોય એક કામ કરો હવે તમે બાટલો આલુ દો જ એટલે એને કલાક પૂરતો તમે બાટલો આલશો ને એટલે એવું મહેમાનો ખવડાવશે ને એટલે એવું મહેમાનો નહીં વતેડી હાસી બોલશે એવું કરવું પડશે પાછું ના ભલાજી હા મન તો અમને એકમ તો ઠેઠ આવતા હતા નવો દોસ્તારને તો રાગે રાગે જો વાત સાચી છે પાછો એવી રીતે આ બાટલો લેવા બચારો કહેતો કે ઘઉં ભેગા કરું મને બાટલો લઈ આવજો તો એને ન લઈ આલું કાંઈ સાચી વાત કા હવે બાટલા માટે આ માણસ કેટલું મજૂરી કરતો હા. તડકાનો અને આ ભાઈ બન યાર એમને ન લઈને હેડી પડે યાર આપણ બાટલો કીધું લાયક કઈ પહાડ કે હોય ને તમે હોત તો તમે કઈ લઈ જત પણ તમે હતા જ ના અલ્યા, તારા કરતી તો અરે હારો પારકો છે પણ બચારો મજૂરી કરીને બાટલો લેવાનું કહેતો તોય મી ના પાડતી દીધી તો યાર. ભલા જે હું કહું ખબર હા. હવે જો એને મહેમાન તો આવી જાય ઓહો. હવે બાટલા પર કઈ રહ્યા આપલા બાળ આ બાણ ઉપર તો કઈ વચ્ચી એમ કદી બાટલો લઈ જા દો કલાક પૂરતો અને યાર વચ્ચી ને હા. અને મહેમાનો ખાય તો ઈવોને વતેડી તમને આશી બોલશે વાત સાચી હવે આગેવાન તમે કહો એટલે હવે આટલી વખત જવા દઉં પણ હવે કઈ લઈ જાજો હા, પાછો. કઈ. અને હવે તો ઓની આબરૂ હચવા ને હા. હવે તો આપણા ગોમની આબરૂ હચવા એ તો આપણો ભાઈ કુટુંબ નું ન થાય તો બીજું કોણ થાય યાર તાણ એમ કરો તમે લઈ જાજો અને પાછા વધારે બાતા ને મિલી જાજો હા, પાછા અમે મિલી જઈએ પણ. અને હવે જે વસ્તુ લો ને એ કઈ લઈ જાજો ને કે પાછો મોરો જુદો થઈ જાય આ તો આવી આ દીધા હવે તમારો બાટલો આર્યા લઈ જાય મહેમાન જમશે ને રસોઈ એટલે એ વાતની તો આપણો બધોનો ભવિષ્ય ઉજળો થઈ જાય અને બધોની આબરૂ રહી જા હા મારા બનાસકાંઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ